હેલો ગાઈસ, હાવ આર યુ? આપણે છેલ્લા લેક્ચરમાં ઉદ્દીપન ભણ્યા હતા. ઉદ્દીપન એટલે શું? તો જ્યારે તમે અમુક પદાર્થોનો ઉપયોગ કરી, અમુક રાસાયણિક પદાર્થો જે મોસ્ટલી ધાતુ અથવા તો ધાતુના ઓક્સાઇડ જ હશે, એનો ઉપયોગ કરીને તમે શું કરો તો રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરો, તો ત્યારે એને આપણે ઉદ્દીપનની ઘટના કીધી હતી. ઉદ્દીપન મોસ્ટલી જે પદાર્થથી થતું હોય એને આપણે નામ આપ્યું હતું ઉદ્દીપક. ઉદ્દીપકના આપણે એક્ઝામ્પલ ભણ્યા હતા. ઉદ્દીપક શું કરે? તો એક વસ્તુ મગજમાં એક જ વસ્તુ ફિટ રાખો કે ભાઈ ઉદ્દીપક છે એ સક્રિયકરણ ઉર્જા ઘટાડે. સક્રિયકરણ ઉર્જા ઘટાડે એટલે શું થાય? નિપજ જે મળવાની છે એ જ મળશે, પણ થાશે શું? તો ભાઈ થાશે શું? તો ભાઈ નિપજ જે મળતા જે સમય લાગતો હતો ને સમય ઘટી જશે. સમય ઘટી જશે અને તમારે જે ટેમ્પરેચર, ઊંચા ટેમ્પરેચરે, ઊંચા તાપમાને જે પ્રક્રિયા થતી હતી થોડાક નીચા 100-200 કેલ્વિન નીચા તાપમાને પણ એ પ્રક્રિયા શક્ય બનશે. હવે આપણે ઉદ્દીપનના પ્રકાર વિશે વાત કરવાની છે. તો સમાંગ ઉદ્દીપન. સમાંગ ઉદ્દીપન કોને કહેવાય? સમાંગ ઉદ્દીપન કોને કહેવાય? કે જો કોની કલા? પ્રક્રિયકની કલા. કોની કલા? પ્રક્રિયકની કલા અને પ્રક્રિયકની કલા અને ઉદ્દીપકની કલા કેવી હોય? તો સમાંગ નામ છે તો કેવી હશે? વિચારો, કેવી હોય? સમાન હોય તો તેને કેવું કહેવાય છે? સમાંગ ઉદ્દીપન. તમે હરખું હારોહાર રહેજો, તમને સમજાવી દઈશ ભાઈ સમાંગ ઉદ્દીપનમાં શું થાય, કઈ રીતે થાય. સમાંગ ઉદ્દીપન કહે છે ભાઈ કલા સરખી એટલે શું? કલા એટલે શું? કલા એટલે માધ્યમ, ઘન પ્રવાહી કે વાયુ. પ્રક્રિયકો જે સ્વરૂપમાં હોય, જો પ્રક્રિયકો વાયુ સ્વરૂપમાં હોય તો ઉદ્દીપક વાયુ સ્વરૂપ, પ્રક્રિયકો પ્રવાહી સ્વરૂપમાં હોય તો ઉદ્દીપક પણ પ્રવાહી સ્વરૂપ જોશે, અને પ્રક્રિયકો જો ઘન સ્વરૂપમાં હોય તો ઉદ્દીપક પણ ઘન સ્વરૂપે હોય, અને ત્યારે જે ઉદ્દીપનની ઘટના થતી હોય ને એને શું કહેવાય? એને કહેવાય સમાન ઉદ્દીપન. સિમ્પલ એક્ઝામ્પલ લઈ લઈ કે SO2 માંથી મારે શું જોઈ છે? SO2 માંથી મારે શું જોઈ છે? SO3 બનાવવો છે. હવે આનું સંતુલન તમે પાછું બે રીતે કરી શકો. અહીંયા 6 મૂકીને પણ કરી શકો. જો અહીંયા આનું સંતુલન આ રીત થાય, અહીંયા 2 મૂકો, અથવા તો આને 1/2 કરીને પણ તમે સંતુલન કરી શકો. અહીંયા 1/2 કરી દો તોય સંતુલન થઈ જાય, તો આ 2 મૂકવાની જરૂર નથી. તો અહીંયા 2 મૂકો તો ઓક્સિજન 6 થયા. 6 થયા તો અહીંયા 2 કરી નાખો એટલે 4 ને 2 6 થઈ ગયા. સલ્ફર 2 છે તો સલ્ફરને 2 કરવા. એક જ મિનિટ, આપણે અહીંયા 2 નહીં મૂકી, એ 2 ક્યાં મૂકશું? એ 2 ક્યાં મૂકશું? અહીંયા. એટલે શું થઈ જાય ભાઈ? સલ્ફરનું ઓક્સિજનનું સંતુલન થઈ જાય. નકર પછી પાછું સંતુલન કરવા પાછું આગળ વધવું પડે. એક સ્ટેપમાં જ સંતુલન થઈ જાય એના માટે. હવે અહીંયા આ બધું જ મેં કયા સ્વરૂપમાં લીધું? આ બધું જ કયા સ્વરૂપમાં લીધું? આઈ ગેસિયસ ફોર્મ, આઈ ગેસિયસ ફોર્મ, આઈ ગેસિયસ ફોર્મ, આઈ ગેસિયસ ફોર્મ. આ ત્રણેય કેવા સ્વરૂપમાં છે? વાયુ સ્વરૂપમાં છે. પણ આપણે નિપજમાં ધ્યાન દેવાનું નથી. આપણે હંમેશા ધ્યાન કોનું રાખવાનું છે? તો આપણે હંમેશા ધ્યાન કોનું રાખશું? પ્રક્રિયક અને ઉદ્દીપકનું. કે ભાઈ આ પ્રક્રિયક અને ઉદ્દીપકની કલા કેવી? તો આમાં ચોખ્ખું જોતા જણાય ભાઈ પ્રક્રિયક અને ઉદ્દીપકની કલા કેવી છે? તો પ્રક્રિયક અને અહીંયા ઉદ્દીપકની કલા કેવી છે? સમાન છે. સમાન કલા તો આ ઉદ્દીપક કયા પ્રકારનું થયું? આ કયા પ્રકારનું ઉદ્દીપન થયું? આ કયા પ્રકારનું ઉદ્દીપન થયું? સમાંગ પ્રકારનું ઉદ્દીપન છે. હવે સમાંગ પ્રકારના ઉદ્દીપનની ક્રિયાવિધિ થાય કઈ રીતે? તો કોઈ પણ સમાંગ પ્રકારનું ઉદ્દીપન, કોઈ પણ સમાંગ પ્રકારનું ઉદ્દીપન અધિશોષણ પ્રમાણે રેવા દઈ, આપણે એક ટોપિક જ નવા ટોપિકથી સ્ટાર્ટ કરી દઈ. સમાંગ ઉદ્દીપનની ક્રિયાવિધિ હાલો એમાં જ સમજાવી દઈશું. સમાંગ ઉદ્દીપનની ક્રિયાવિધિ એમાં જ સમજાવી દઈશું તમને, એટલે હારવાર આવી જાય. સમાંગ ઉદ્દીપનની ક્રિયાવિધિ કે અહીંયા શું થયું? અહીંયા શું થયું છે? અહીંયા ઉત્સેચકે કઈ રીતે વર્ક કર્યું? તો ઉત્સેચક અહીંયા શું કામ કરે છે? તો અહીંયા જે આ તમે
અહીંયા જે તમે ઉદ્દીપક વાપરો, સોરી ઉત્સેચક નહીં ઉદ્દીપક, અહીંયા જે તમે આ ઉદ્દીપક વાપરેલો છે, આ જે ઉદ્દીપક છે, આ ઉદ્દીપક શું વર્ક કરે છે, તો આ ઉદ્દીપક આ બેય સાથે શું થશે, જોડાશે. કોની સાથે જોડાશે, તો પેલા આ ઉદ્દીપક છે એ કોની સાથે જોડાય છે, તો પેલા O2 સાથે જોડાય છે અને મધ્યવર્તી નિપજ બનાવે છે. આને સંતુલન કરવું હોય તો અહીંયા વનાફ મૂકી દો, અહીંયા વનાફ મૂકી દો, સંતુલન. પછી આ NO2 છે એ કોની સાથે પ્રક્રિયા કરે છે, SO2 સાથે. SO2 સાથે પ્રક્રિયા કરે ને SO2 ને કેમાં ફેરવે, SO3 માં, અને તમને પાછું કોણ મળી ગયું, તમારો ઉદ્દીપક પાછો મળી ગયો. તો હજી એકવાર સમાંગ ઉદ્દીપન એટલે શું, જો ઉદ્દીપક અને પ્રક્રિયકો સમાન કલામાં હોય તો એને શું કહેવાય, સમાંગ ઉદ્દીપન કહેવાય. કોણ સમાંગ કલામાં હોવું જોઈએ, પ્રક્રિયક અને ઉદ્દીપક. બરોબર. હવે તો જ્યારે સમાંગ ઉદ્દીપન હોય તો સમાંગ ઉદ્દીપનમાં હંમેશા યાદ રાખવું, સમાંગ ઉદ્દીપનમાં ભાઈ જે ઉત્સેચક છે, ઉત્સેચક શું કરે છે, તો ઉત્સેચક કોઈ એક પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે. એ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે, મધ્યવર્તી નિપજ બનાવે છે. શું બનાવે છે, મધ્યવર્તી નિપજ. અને પછી એ મધ્યવર્તી નિપજમાંથી તમને શું આપે છે, મુખ્ય નિપજ આપે છે. અને પોતે ઉદ્દીપક શું પડે છે, પોતે મુખ્ય નિપજ આપી દે અને પોતે શું પડી જાય, છૂટો પડી જાય. તો આના ઉપરથી આપને શું ખબર પડે, આના ઉપરથી આપને એ ખબર પડે કે ઉદ્દીપક એ પ્રક્રિયા દરમિયાન વપરાતો નથી. ઉદ્દીપક પ્રક્રિયા દરમિયાન વપરાતો નથી. જો ઉદ્દીપક પ્રક્રિયા દરમિયાન ન વપરાતો હોય તો ગમે એટલો પ્રક્રિયક લ્યો, ઉદ્દીપકનું પ્રમાણ પ્રક્રિયકના હિસાબે કેવું જોઈએ, હંમેશા ઓછું જોઈએ. ઉદ્દીપક પ્રક્રિયામાં વપરાતો નથી, પુનઃ પ્રાપ્ય થાય છે, એટલે જ ઉદ્દીપકનું પ્રમાણ હંમેશા કેવું લેવામાં આવે છે, ઓછું લેવામાં આવે છે. જે તમે અહીંયા જોઈ શકો કે ભાઈ પહેલા એનોએ નાઇટ્રિક ઓક્સાઇડે O2 સાથે પ્રક્રિયા કરી શું બનાવ્યું, NO2 બનાવ્યું, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. પછી આ NO2 SO2 સાથે પ્રક્રિયા કરી શું કન્વર્ટ કરે છે, SO3 એટલે સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવે છે. અને પાછો ઉદ્દીપક જે હતો એ જ મૂળ સ્થિતિમાં વાયુ સ્વરૂપમાં ગેસિયસ ફોર્મમાં પાછો શું પડે છે, છૂટો પડે છે. અને આ એનો ફરીથી પાછા બીજા O2 ના અણુ સાથે પાછી પ્રક્રિયા કરી આને પાછું શું કર્યા રાખશે, રિપીટ કર્યા રાખશે. એટલે એક જ નાઇટ્રિક ઓક્સાઇડના અણુએ ઘણા બધા SO3 ઉત્પન્ન કરાવ્યા. ઘણી બધી વખત આ પ્રક્રિયામાં શું લીધો, ભાગ લીધો. અને પાછી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે પાછો શું થાય છે, તો પુનઃ પ્રાપ્ય થાય છે. અને પુનઃ પ્રાપ્ય થાય એટલે એનો મિનિંગ એ થાય કે પ્રક્રિયા દરમિયાન એના દળ કે જથ્થામાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થતો નથી. તો ઉદ્દીપકનો એક બીજો ગુણધર્મ આપણે ખબર પડી ગઈ, ભાઈ ઉદ્દીપક છે એ પ્રક્રિયા દરમિયાન વપરાતો નથી અને પાછો પુનઃ પ્રાપ્ય મળે છે. પુનઃ પ્રાપ્ય મળતો હોય એટલે કેવા જથ્થામાં વાપરવાનો, તો ઓછા જથ્થામાં વાપરવાનો. આ સમાંગ ઉદ્દીપન. વિસમાંગ ઉદ્દીપન એટલે શું, તો સમાંગ જેને સમજાઈ ગયું હોય, જેને સમાંગ સમજાઈ ગયું હોય એને વિસમાંગ સમજાય જ જાય. વિસમાંગ ઉદ્દીપન શું થાય, તો જો પ્રક્રિયક અને કોની યાદ કરો, કોની વાત કરવાની છે, ઉદ્દીપકની. જો પ્રક્રિયક અને ઉદ્દીપકની કલા કેવી હોય, પ્રક્રિયક અને ઉદ્દીપકની કલા કેવી હોય, જુદી જુદી કલા હોય, કલા જુદી જુદી હોય, તો તેને કેવું કહેવાય, વિસમાંગ ઉદ્દીપન. એનું હમણાં જ મેં તમને એક્ઝામ્પલ લીધું, હેબર વિધિ કેવા ફોર્મમાં હોય, ગેસિયસ ફોર્મમાં. અને શું બનાવે, NH3. સંતુલન કરો, અહીંયા 2 મૂકવા પડશે, અહીંયા 2 મૂકો એટલે 4 થયા. તો પાછા અહીંયા 2 મૂકવા પડે, સંતુલનમાં થઈ ગયું 2 નાઇટ્રોજન 4 હાઇડ્રોજન. આમાં ઉદ્દીપક તરીકે કોણ વપરાતું હતું, જે વસ્તુ વારે વારે આવતી હોય યાદ રાખો. ઉદ્દીપક તરીકે કોણ વપરાતું હતું, લોખંડનો ભૂકો Fe ઉદ્દીપક તરીકે વપરાતો હતો. આ કેવા સ્વરૂપમાં હતો, તો Fe ભૂકોની જ વાત થઈ જાય, ઘન સ્વરૂપમાં હોય ને. તો આ કલા જુઓ, પ્રક્રિયક અને ઉદ્દીપકની કલા કેવી થઈ, તો પ્રક્રિયક અને ઉદ્દીપકની કલા કેવી થઈ, જુદી જુદી થઈ. પ્રક્રિયક અને ઉદ્દીપકની કલા જુદી જુદી. આ કેવું ઉદ્દીપન થયું, તો આ થયું વિસમાંગ ઉદ્દીપન. અને વિસમાંગ ઉદ્દીપનની ક્રિયાવિધિ, વિસમાંગ
ઉદ્દીપન કોને ફોલો કરે? તો વિસમાંગ ઉદ્દીપન અધિશોષણના સિદ્ધાંતને ફોલો કરે. શું કામ? કારણ કે અધિશોષણ મેઇનલી આપણે ક્યાં અધિશોષણની વાત કરી હતી? ઘન ઉપર કોનું અધિશોષણ? વાયુનું. તો અહીંયા થયું. અહીંયા ઉદ્દીપક ઘન સ્વરૂપમાં છે. આ ઘન સ્વરૂપના ઉદ્દીપક આ વાયુ સ્વરૂપના પ્રક્રિયકોનું પોતાની સપાટી ઉપર શું કરશે? અધિશોષણ કરશે. અધિશોષણ કરી રાસાયણિક પ્રક્રિયા બનાવી મધ્યવર્તી નિપજ બનાવે અને છેલ્લે શું છૂટું કરશે? શું છૂટો કરે? તો ભાઈ છેલ્લે તમને શું છૂટું પાડશે? પાછી નિપજ આપશે. બીજું હજી એક ઉદાહરણ લઈ લે. પાછું એ જ ઉદાહરણ કે SO2 ની O2 સાથે પ્રક્રિયા થઈ SO3 બને. આ ગેસિયસ. અહીંયા સરખું જોજો, હું ઉદ્દીપક ચેન્જ કરું છું. અને ઉદ્દીપક તરીકે કોણ વાપરું? વેનેડિયમ પેન્ટોક્સાઇડ. જે કેવા સ્વરૂપમાં છે? સોલિડ સ્વરૂપમાં. આનું ઉપર જ હમણાં સંતુલન કર્યું હતું. પાછું કરવું હોય તો અહીંયા તમે કરી જ શકો. આ થઈ ગયું સંતુલન. 3 દુ 6 અને 4 ને 2 6. 2 સલ્ફર 2 સલ્ફર. બરોબર. તો અહીંયા ચોખ્ખું ખબર પડે છે કે અહીંયા પ્રક્રિયકોની કલા કઈ છે? વાયુ છે. પ્રક્રિયકો વાયુ કલામાં છે. વાયુ કલામાં છે. જ્યારે તમારો ઉદ્દીપક એ કઈ કલામાં છે? તો એ ઘન અવસ્થામાં છે, ઘન સ્વરૂપમાં છે. તો આ ક્યુ થયું, તો આ ક્યુ થયું. તો આમાં કલા અલગ અલગ છે. તો ક્યુ ઉદ્દીપન થયું? તો એ થયું છે વિસમાંગ ઉદ્દીપન. તો અહીંયા થાય છે શું? તો ટોટલ એના 5 તબક્કા છે. વિસમાંગ ઉદ્દીપનના કેટલા તબક્કા છે? 5. બરોબર. વિસમાંગ ઉદ્દીપનના 5 તબક્કા છે. પહેલું, પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ. પ્રક્રિયકો ક્યાં આવે? તો ઉદ્દીપકની સપાટીમાં આવે. બીજો તબક્કો, ઉદ્દીપક શું કરે? તો ઉદ્દીપક પ્રક્રિયકોનું શું કરે છે? તો આપણે અધિશોષણના સિદ્ધાંતની વાત હોય તો શું કરે? અધિશોષણ કરે. કોણ અધિશોષણ કરશે? ઉદ્દીપક. કોનું અધિશોષણ કરશે? પ્રક્રિયકોનું. અધિશોષણ કરી નાખ્યું પછી શું કરે? તો પછી રાસાયણિક પ્રક્રિયા કરે અને શું બનાવે છે? મધ્યવર્તી નિપજ બનાવે. રાસાયણિક પ્રક્રિયા કરી શું બનાવે છે? મધ્યવર્તી નિપજ. જે મધ્યવર્તી નિપજ કોની વચ્ચે બને? મધ્યવર્તી નિપજ કોની વચ્ચે બની હોય? તો એ ખાસ યાદ રાખજો. એ મધ્યવર્તી નિપજ કોની વચ્ચે બની હોય? ઉદ્દીપક અને નિપજ વચ્ચે. જે તમારી મુખ્ય નિપજ છે ને એની વચ્ચે અને ઉદ્દીપક વચ્ચે આ મધ્યવર્તી નિપજ બની હોય. આ તમારો ત્રીજો તબક્કો. ચોથા તબક્કામાં શું થાય? તો આ ચોથા તબક્કામાં એ જે મધ્યવર્તી નિપજ બની હોય એમાંથી નિપજનું પાછું સપાટી પર અવશોષણ. એ સપાટી ઉપર નિપજ શું પડી જાય? છૂટી પડી જાય. અને પાંચમા તબક્કે નિપજનું બાષ્પીભવન તમે કહી શકો, બાષ્પાયન કહી શકો. બાષ્પાયન થઈ નિપજનું ઉદ્દીપકની સપાટીથી દૂર પ્રસરણ. આ 5 તબક્કા ક્રિયાવિધિ થાય. આ શું છે? આ શું છે? તો કેની ક્રિયાવિધિ છે? આ કેની ક્રિયાવિધિ છે? આ કેની ક્રિયાવિધિ છે? તો વિસમાંગ ઉદ્દીપનની ક્રિયાવિધિ. વિસમાંગ ઉદ્દીપનની ક્રિયાવિધિ. કે વિસમાંગ ઉદ્દીપન કેમ થાય? તો સિમ્પલ છે. પહેલેથી જોતા જાય વિસમાંગ ઉદ્દીપન કેમ થાય જોઈ લઈએ આપણે, એટલે આપણે કંઈક ખબર પડે ભાઈ કઈ રીતે થાય. અહીંથી પહેલો તબક્કો લઈ આવું કે ભાઈ આ તમારો શું છે? આ આ ઉદ્દીપક. અને આ ઉદ્દીપકમાં અહીંયા સક્રિય સ્થાન હોય. હંમેશા કોઈ પણ ઉદ્દીપકમાં સક્રિય સ્થાન હોય જેને અધિશોષણ સ્થાન કહેવાય. એ અધિશોષણ સ્થાન છે એ જ પ્રક્રિયકોનું પોતાના ઉપર શું કરાવશે? અધિશોષણ કરાવશે. અને આ તમારી થઈ ગઈ નિપજો. આ તમારી શું આ તમારા શું થઈ ગયા? પ્રક્રિયક. નિપજ નહીં, પ્રક્રિયક. આ તમારા પ્રક્રિયક છે. એક પ્રક્રિયક હોય તો 1, 2 હોય તો 2. જે હજી દૂર છે. તો પહેલા તબક્કામાં શું થાય? તેનું સપાટી ઉપર પ્રસરણ થાય. આવડા ક્યાં આવે? અહીંથી સપાટી ઉપર આવે. બીજા તબક્કામાં શું થાય? બીજા તબક્કામાં શું થશે? તો એ ક્યાં જશે? સપાટી ઉપર વયા ગયા. હવે શું થાય? અધિશોષણ. બીજા તબક્કામાં એનું શું થશે? અધિશોષણ. કોનું અધિશોષણ થશે? પ્રક્રિયકોનું. ત્રીજો તબક્કો
ત્રીજા તબક્કામાં શું થયું તો મધ્યવર્તી નિપજ બનાવી. કોની વચ્ચે? ત્રીજા તબક્કામાં શું બનાવી? મધ્યવર્તી નિપજ. ચોથા તબક્કામાં શું થાય? તો આ નિપજ ક્યાં આવે? સપાટી ઉપર. આ નિપજ ક્યાં આવે? સપાટી ઉપર. મધ્યવર્તી નિપજમાંથી મુખ્ય નિપજ અને સપાટી ઉપર શું થાય એનું? આ મુખ્ય નિપજનું સપાટી ઉપર શું થાય? તો અવશોષણ થાય. અને છેલ્લે આ જે તમારી મુખ્ય નિપજ હતી પાંચમા તબક્કામાં, આ મુખ્ય નિપજ હતી અહીંથી ક્યાં પ્રસરણ પામે? દૂર પ્રસરણ પામે. આ તમારી નિપજ છે એ દૂર પ્રસરણ પામે. આપણે ઉદાહરણ લેવું હોય તો એક મસ્ત ઉદાહરણ છે, લઈ લઈ. એટલે પાછું હજી જેને નથી સમજાણું એ સમજી લઈએ. કે દાખલા તરીકે આ જ લઈ લો કે આમાં શું થાય. હાલો, આમાં શું થતું હોય છે? તો સૌથી પહેલા જોજો, આ પહેલો તબક્કો, બરોબર? કોણ આવ્યું? પહેલો તબક્કો સપાટી ઉપર પ્રસરણ. બીજો તબક્કો પ્રસરણ થઈ ગયું. પ્રસરણ થઈ જાય પછી શું થાય? સપાટી ઉપર આવ્યા પછી સપાટીની અંદર અધિશોષણ થયું, એનું અધિશોષણ થઈ ગયું. અધિશોષણ થઈ મધ્યવર્તી નિપજ બને. કઈ મધ્યવર્તી નિપજ બને છે? SO3 નિપજ બની જાય. આ ત્રીજો તબક્કો. ચોથા તબક્કામાં શું થયું? તો SO3 ની નિપજ ક્યાં આવી? સપાટી ઉપર આવી. અને પાંચમા તબક્કામાં શું થયું? તો એ સપાટીથી દૂર આ SO3 ની નિપજનું શું થયું? પ્રસરણ. આ 5 તબક્કા સિમ્પલ. આનાથી સિમ્પલ કાંઈ ન હોય ભાઈ. આ સમજાવવાની આનાથી સિમ્પલ ટેકનિક કાંઈ નથી. આ સિમ્પલ સૌથી. અને આ શું છે? આ તમારું V2O5. વેનેડિયમ પેન્ટોક્સાઇડ. હવે સરખું સમજજો. હંમેશા આ પ્રક્રિયા સ્પીડમાં થાય એના માટે જરૂરી શું છે? તો સ્પીડમાં થાય એના માટે આનું અધિશોષણ પણ સ્પીડમાં થવું જોઈએ. અને અહીંથી જે અવશોષણ થાય છે ને, અહીંથી જે નિપજો દૂર જાય છે, દૂર પ્રસરણ પામે છે, એ પણ કેવું થવું જોઈએ? સ્પીડમાં થવું જોઈએ. આ બે ઘટના થવી જોઈએ. શું કામ? જો અધિશોષણ સ્પીડમાં ન થાય તો એ આ વેગ ન વધારી શકે, ઝડપથી ન કરી શકે. અને બીજું, જો અહીંયા આ નિપજ બની, આ નિપજ ઝડપથી અવશોષણ નથી થતું, ઝડપથી આ નિપજ અહીંથી દૂર નથી જતી, તો શું થાય? તો અહીંયા SO3 ના કણ જમા થતા જાય. અહીંયા SO3 જમા થતું જાય. SO3 જમા થાય તો ઉદ્દીપકને હવે નવી પ્રક્રિયા કરવા માટે, નવી પ્રક્રિયા કરવી છે. નવી પ્રક્રિયા કરવા માટે સપાટી મળશે નહીં. અને અધિશોષણ કેવી ઘટના છે? સપાટી ઉપર થતી ઘટના છે. સપાટીનું ક્ષેત્રફળ વધે તો અધિશોષણની માત્રામાં શું થાય? ઘટાડો થાય. એટલે ઝડપથી અહીંથી CO3 નું પણ અહીંથી ઝડપથી દૂર શું થવું જોઈએ? પ્રસરણ થવું જોઈએ. જો CO3 નું ઝડપથી દૂર પ્રસરણ થશે તો જ શું થશે? તો જ બીજા SO2 અને O2, તો જ પહેલો તબક્કો G સ્થાન ખાલી થયું ત્યાં પાછો પહેલો તબક્કો અને પાંચમા તબક્કા સુધી ચાલુ થાય ને. તો એના માટે બે ઘટના સ્પીડમાં થવી જરૂરી છે. અને જે થાય છે, જો તમે યોગ્ય ઉદ્દીપક વાપરો હોય તો આ ઘટના સ્પીડમાં જ થતી હોય. જેટલી સ્પીડમાં અધિશોષણ થતું હોય એટલી સ્પીડમાં શું થતું હોય? અપશોષણ થતું હોય. એટલે આમાં છેલ્લે શું થાય? આમાં ઉદ્દીપકમાં કાંઈ ફેર પડ્યો? V2O5માં કાંઈ ફેર પડ્યો? તો એમણમ છે ને, એના જથ્થામાં કાંઈ એટલે કાંઈ ફેર પડ્યો નથી, એમણમ જ છે. તો આપણે શરૂઆતમાં જ વાત કરી હતી, ઉદ્દીપકનો જેટલો જથ્થો હોય એટલો જથ્થો પ્રાપ્ત કરીએ. એમાં કોઈ પણ પ્રકારનો રાસાયણિક કે ભૌતિક કાંઈ ફેરફાર આવતો નથી. ભૌતિક કદાચ આવી શકે, રાસાયણિક કાંઈ આવતો નથી. બરાબર? હવે જોઈ લઈએ વર્ડ ટુ વર્ડ. તો જો સમાંગ ઉદ્દીપન, પ્રક્રિયકો જે કલામાં હોય તે જ કલામાં ઉદ્દીપક હોય તો તે ઉદ્દીપકને કેવું કહેવાય? સમાંગ ઉદ્દીપક કહે છે, સમાન ઉદ્દીપન કહે છે. આ ઘટનાને સમાન ઉદ્દીપન કહે છે. મધ્યવર્તી સંયોજન સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયકે ઉદ્દીપક સાથે રાસાયણિક પ્રક્રિયા કરી મધ્યવર્તી સંયોજન બનાવે છે અને ત્યારબાદ આ સંયોજનનું વિઘટન થાય અને અન્ય પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી નિપજ આપે છે તથા ઉદ્દીપક પુનઃ પ્રાપ્ય થાય છે. આનું એક્ઝામ્પલ મેં તમને દીધું જ. નાઇટ્રિક ઓક્સાઇડ ભાઈ પહેલા કોની સાથે પ્રક્રિયા કરતું? ઓક્સિજન સાથે, O2 સાથે પ્રક્રિયા કરતું અને મધ્યવર્તી નિપજ તરીકે શું બનાવતું? NO2 બનાવતું. બરોબર? પછી સમાંગ ઉદ્દીપનના ઉદાહરણ છે. તો પહેલું ઉદાહરણ, સમાન ઉદ્દીપનનું પહેલું ઉદાહરણ SO2 ની O2 સાથે પ્રક્રિયા થઈ SO3 બને, જ્યાં બધા જ કેવા ફોર્મમાં છે? ગેસિયસ ફોર્મમાં. બીજું ઉદાહરણ, આ સમગ્ર પ્રક્રિયામાં આ આપણે તો ભાઈ શું થયું? તો પહેલા NO
નાઇટ્રિક ઓક્સાઇડે O2 સાથે પ્રક્રિયા કરી NO2 બનાવ્યું. તો આ NO2 એ તમારી શું થઈ ગઈ? મધ્યવર્તી નિપજ. આ મધ્યવર્તી નિપજે લખેલું જ છે, આ મધ્યવર્તી નિપજે ત્યારબાદ બીજા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી તમારી નિપજ અને પાછો ઉદ્દીપક શું થયો? પ્રાપ્ય થયો. CH3COO CH3 એ લિક્વિડ ફોર્મમાં છે, H2 એ લિક્વિડ ફોર્મમાં છે. જ્યારે અહીંયા H2SO4 એટલે કે H2SO4 રાખેલું હોય પણ H2SO4 એટલે થાય શું? H પ્લસ જ થાય, H પ્લસ જ ઉત્પન્ન કરે. ત્યારે શું ઉત્પન્ન થાય છે? તો CH3COOH અને CH3OH, બરોબર. એસિટિક એસિડ અને મિથેનોલ શું થાય છે? ઉત્પન્ન થાય છે. તો અહીંયા કલા કેવી છે? સમાન છે. કલા સમાન છે તો આ સમાંગ ઉદ્દીપન. આ શું છે? તો જળ વિભાજન કરી આપણે શું મેળવ્યું છે? શું મેળવ્યું છે? તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મેળવ્યું. તો આ પણ શું છે? તમારું સમાંગ ઉદ્દીપન. બધું કેવા ફોર્મમાં? લિક્વિડ ફોર્મમાં. આલ્ફા ઓલિફિન CO અને H2 અને રોહોડિયમ અને પેલેડિયમ સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે? આલ્ડીહાઇડ. પાછું આ આયન છે. આયન એટલે કેવું ગણાશે? આયન હોય એટલે એક્વાયસ ફોર્મ જ ગણાશે. એ પણ સમાન ઉદ્દીપન. આ લિક્વિડ એક્વાયસ. CO પ્લસ O2 કોની હાજરીમાં? પાછો નાઇટ્રિક ઓક્સાઇડ અને શું બનાવે છે? 2CO2. બધું જ ગેસિયસ છે. સમાંગ ઉદ્દીપન. છઠ્ઠું ઉદાહરણ CH3CH ડબલ બોન્ડ CH2 એની O2 સાથે આનું નામ આપવું હોય તો આલ્કિન છે. તો આલ્કિનનું નામ આપણે ખબર હોવી જોઈએ. 3 કાર્બન તો આલ્કિનનું નામ શું થાય? બરોબર. ઇથિનથી ચાલુ થાય. 2 કાર્બન એટલે ઇથિન. તો 3 શું થાય? વિચારો. ઉદ્દીપન તરીકે કોણ વાપરો? મોલિબ્લેડમ અને શું આવ્યું? પ્રોપિલિન ઓક્સાઇડ. આ હમણાં જ આનું જ આપણે વધારે એક્ઝામ્પલ જોયું હતું. અને છેલ્લી જે આપણે ઓઝોન લેયરમાંથી પાછો O2 બને છે કોની હાજરીમાં? ક્લોરીનની હાજરીમાં. એટલે જ આપણે આવી ગયું છે કે ક્લોરીન શું કામ કરે? તો ક્લોરીન ઓઝોનનું વિઘટન કરે. કઈ રીતે કરે? આ રીતે કરે. વિષમાંગ ઉદ્દીપન. વિષમાંગ ઉદ્દીપનનું બીજું નામ શું છે? પુષ્ઠ ઉદ્દીપન છે. યાદ રાખો. તો જ્યારે ઉદ્દીપક એ પ્રક્રિયકની કલા કરતાં અલગ કલામાં હોય ત્યારે એ ઉદ્દીપકને શું કહેવાય છે? વિષમાંગ ઉદ્દીપન. એક્ઝામ્પલ તમે જો. આ બે ગેસિયસ ફોર્મમાં છે. આ કેવા સ્વરૂપમાં છે? સોલિડ ફોર્મમાં. અને આ કેવા ફોર્મમાં છે? લિક્વિડ. આપણે તો આ બેનું જોવાનું છે. આ ગેસિયસ, આ ગેસિયસ, આ કેવું? લિક્વિડ. તો આની કલા કેવી થઈ? અલગ થઈ. આ ત્રણેયની કલા કેવી થઈ? આ બેની સરખી. પણ આપણે તો ગમે એકની અલગ હોય. આ ગેસિયસ છે, આ ગેસિયસ છે અને આ કેવું છે? સોલિડ. ગમે એકની કલા અલગ હોય તોય આપણે તો કેવું ગણવાનું? આ વિષમાંગ જ ગણવાનું છે. એકની કલા અલગ હોય તોય આપણે કેવું ગણશું? વિષમાંગ જ. પછી ઇથિલિન, આર્ગોન, ક્રોમિયમ, ટિટેનિયમ, પોલીઇથિલિન મળે. આમાં એમ જ આ બે ઇથિલિન અને O2 સિલ્વર સોલિડ ફોર્મમાં છે. અહીંયા O2 ગેસિયસમાં છે તો કલા અલગ થઈ ગઈ. અહીંયા આ બે ગેસિયસ ફોર્મમાં, એપી સોલિડ ફોર્મમાં. આ બે કેવા ફોર્મમાં? બ્રોમિન. તો બ્રોમિન અહીંયા આપણે બ્રોમિનનું ન જોઈએ, આનું જોઈએ તો H2 કેવા ફોર્મમાં હોય? H2 યાદ કરો. H2 કેમાં હોય? વાયુમાં. H2 વાયુમાં, સોલિડમાં. તો વિષમાંગ થઈ ગયું. 2HI સોનાની પટ્ટી વિઘટન થઈ શું મળે છે? H2 અને I2. આ વિષમાંગ ઉદ્દીપન. આ તો બેસ્ટ એક્ઝામ્પલ વિષમાંગ ઉદ્દીપનનું. વિષમાંગ ઉદ્દીપન માટે અધિશોષણ સિદ્ધાંત તો અમે તમને સમજાવ્યો જ કે આ સિદ્ધાંત મુજબ પ્રક્રિયક કે જે આમાં ખાસ એની વાત કરવાની છે કે જેમાં પ્રક્રિયક વાયુ સ્વરૂપમાં હોય અને ઉદ્દીપક કેવા સ્વરૂપમાં હોય? ઘન સ્વરૂપમાં. ત્યારે આ સિદ્ધાંતની વધુ વાત કરવાની છે. એ સિદ્ધાંત પરફેક્ટ ક્યારે સમજાવી શકાય? તો ઉદ્દીપક ઘન અને પ્રક્રિયક વાયુ અથવા તો પ્રવાહીમાં. તો ત્યારે ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષિત થાય છે. પરિણામે ઘન સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓની સાંદ્રતા વધવાથી પ્રક્રિયા વેગ શું થતો જાય? વધતો જાય. અધિશોષણ એ કેવી પ્રક્રિયા? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાથી ઉષ્મા ઉત્પન્ન થાય. એ ઉષ્મા કેમાં વપરાઈ જાય? તો એ ઉષ્મા સક્રિયકરણ ઉર્જા તરીકે જ વપરાઈ જાય. એટલે જ સક્રિયકરણ ઉર્જાનો શું થાય છે? ઘટાડો થાય છે. તમારે બહારથી એક્સ્ટ્રા સક્રિયકરણ ઉર્જા જે આપવી પડતી હતી એ સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઉદ્દીપક નાખતા કાં ઘટ્યું? તો એ એટલે ઘટ્યું છે. તો જ્યારે તમે સક્રિયકરણ ઉર્જા ઘટવાનું રીઝન શું છે? તો જે આજે અધિશોષણની ઘટના થઈ છે ઉદ્દીપક ઉપર, જે અધિશોષણની ઘટના થઈ, ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપક હોવાથી થાય છે શું? તો ઉષ્માક્ષેપક હોવાથી એમાં ઉષ્મા ઉત્પન્ન થાય ને એ ઉષ્મા કેમાં વપરાઈ જાય? તો પ્રક્રિયાનો વેગ વધારવામાં વપરાઈ જાય. અને આપને ખબર જ છે આખી પ્રક્રિયામાં બધો જ પ્રક્રિયક કેના ઉપર અધિશોષિત થાય છે? ઉદ્દીપક ઉપર, ને પછી પ્રક્રિયા થાય છે.
તો જેના કારણે ઘણા બધા મોટા જથ્થામાં ઉષ્મા ઉત્પન્ન થાય ને એ જ ઉષ્મા કેમાં વપરાઈ જાય તો પ્રક્રિયા કરાવવામાં વપરાઈ જાય. એટલે તમારે બહારથી ઉર્જા કેવી દેવી પડે ઓછી, બહારથી ઓછી ઉર્જા દેવી પડે. તેનો મિનિંગ જ એવો થાય કે ભાઈ સક્રિયકરણ ઉર્જામાં શું થયો ઘટાડો. 5 તબક્કાનો સિદ્ધાંત છે, આપણે વાત કરી હતી. કેટલા તબક્કાનો સિદ્ધાંત છે? 5. પહેલો તબક્કો પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી ઉપર પ્રસરણ. સૌથી પહેલા શું થાય? ઉદ્દીપકની સપાટી ઉપર આવે. અહીંયા બહાર હોય તો બહારથી ક્યાં આવે? સપાટી ઉપર. બીજું, ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ. બીજા તબક્કામાં શું થશે? એનું અધિશોષણ થશે. ત્રીજું, મધ્યવર્તી સંયોજન. મેં તમને કીધું હતું ત્રીજું મધ્યવર્તી સંયોજન કોના વચ્ચે બને? તો ઉદ્દીપક અને કોના વચ્ચે બને? પ્રક્રિયકો વચ્ચે. અહીંયા SO3 આપણે બનાવ્યું હતું અને એ ઉદ્દીપક આરે જોડાયેલું હતું. ચોથું, ઉદ્દીપકની સપાટી પરથી નિપજ અણુઓનું અવશોષણ અપશોષણ. આ ક્યાં જશે? ઉપર વયા જશે, સપાટી ઉપર જશે. શું કામ સપાટી ઉપર? જેથી અંદરની જગ્યા ખાલી થાય. અને સપાટી ઉપર જવાથી નહીં થાય, અને આ સપાટી છોડીને ક્યાં જવું પડશે? દૂર જ જવું પડશે. દૂર જશે તો જ અહીંયા જગ્યા ખાલી થશે, અને અહીંયા જગ્યા ખાલી થાય તો બીજા આવીને ત્યાં પ્રક્રિયા કરી શકે. તો ઉદ્દીપકની સપાટી પરથી પ્રક્રિયા નિપજનું દૂર અથવા તો પ્રસરણ થવું. હવે ઉદ્દીપકની સપાટીના અંદરના જથ્થા કરતાં મુક્ત સંયોજકતા ધરાવતા અણુઓ હોય છે, જે રાસાયણિક આકર્ષણો બળો માટે શું પૂરા પાડે? સ્થાન. અને સ્થાનમાં જ કોણ પ્રક્રિયકી સ્થાનમાં જ ગોઠવાઈ જાય. મેં તમને કીધું હતું જેને અધિશોષણ સ્થાન કહેવાય. જે જગ્યાએ અધિશોષણ થવાનું છે ત્યાં રાસાયણિક જોડાણ થાય અને પ્રક્રિયા કઈ તરફ આગળ વધે? તો પ્રક્રિયા નિપજ બનવા તરફ આગળ વધવા માંડે. હવે લેંગમ્યુર અને હેન્સેલવુડના મત મુજબ ઉદ્દીપકની પ્રક્રિયાનો દર અને ઉદ્દીપકના સક્રિય કેન્દ્રો ઉપર અધિશોષણ પામતા પ્રક્રિયકના અણુઓની સાંદ્રતાના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. એટલે કેવા શું માગે છે? જો સાંદ્રતા વધશે, આપણે આગળ ભણી ગયા છીએ કે જો સાંદ્રતા વધે, કેવા શું માગે છે? સાંદ્રતા શું કરો? વધારો. કોની સાંદ્રતા વધારો? પ્રક્રિયકની. કોની સાંદ્રતા? પ્રક્રિયકની સાંદ્રતા વધારો તો કોણ વધે? તો અધિશોષણ વધે. અને અધિશોષણ એટલે શું? તો આપણે મોસ્ટલી અધિશોષણને શેના વડે દર્શાવી છીએ? અધિશોષણની માત્રા વડે. એટલે x/m વધે. બરોબર. ચાલો, હવે ધન ઉદ્દીપન. 2 પ્રકારના ઉદ્દીપન મેં તમને પહેલા જ વાત કરી હતી. ઉદ્દીપનની વ્યાખ્યા શું? તો એવા પદાર્થ ઉમેરો જેથી ઉદ્દીપકના એવા પદાર્થ ઉમેરો કે જેથી રાસાયણિક પ્રક્રિયાના વેગમાં શું આવે? ફેરફાર આવે. ફેરફાર મેં તમને 2 પ્રકારના કીધા હતા. તમે વેગ વધારી શકો, ઘટાડી શકો. તમે ઉદ્દીપનમાં જુદા જુદા પદાર્થ ઉમેરો છો એટલે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર આવે છે. તો એ ફેરફાર કેવા પ્રકારનો હોય? વેગ વધ્યો હોય ને ઘટ્યો હોય. જો વેગ વધ્યો હોય, જો તમે પદાર્થ ઉમેરો અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધ્યો તો એ ઉદ્દીપનને કેવું કહેવાય? તો એ ઉદ્દીપનને ઘન ઉદ્દીપન કહેવાય. ધન ઉદ્દીપન એટલે શું? તો ભાઈ વેગ વધે તો ધન ઉદ્દીપન. આપણે ધન ઉદ્દીપનનું ઉદાહરણ લઈ લીધું છે, મેંગેનીઝ ઓક્સાઇડ, પછી વેનેડિયમ પેન્ટોક્સાઇડ, પછી ક્યુપ્રસ ક્લોરાઇડ, ડેકન પદ્ધતિમાં CuCl2. ઋણ ઉદ્દીપન એટલે શું? તો એનાથી ઊંધું. જો પ્રક્રિયા દરમિયાન બહારથી ઉમેરતા આવતા પદાર્થો જે પ્રક્રિયાનો વેગ વધારવાના બદલે શું કરવા માંડે? ઘટાડવા માંડે. પ્રક્રિયાનો વેગ વધારવાની જગ્યાએ શું કરવા માંડે? ઘટાડે. આ વર્ડ ઉપર આપણે ફોકસ કરવાનું છે. જો ઘટાડે તો એને શું કહેવાય? ઋણ ઉદ્દીપન. મેં તમને કીધું હતું ઋણના. અને જ્યારે ઋણ ઉદ્દીપન થતું હોય ત્યારે શું થાય? ઋણ ઉદ્દીપન પ્રક્રિયાનો વેગ ઘટ્યો. એનો મતલબ શું? એનો મતલબ એવો થયો સક્રિયકરણ ઉર્જા શું થાય છે? વધે છે. એનો મિનિંગ એવો થાય જ્યારે ઋણ ઉદ્દીપન થતું હોય ત્યારે સક્રિયકરણ ઉર્જા ઘટાડવાની જગ્યાએ શું થવા માંડે? વધારવા માંડે. વધારે એટલે સ્પીડમાં શું થાય? ઘટાડો થાય. તો એના 2 બેસ્ટ એક્ઝામ્પલ છે. પહેલું Na2SO3. સોડિયમ સલ્ફેટમાં ઓક્સિડેશન થતું અટકાવવું હોય તો એમાં કોની હાજરી જરૂરી છે? આલ્કોહોલની. આલ્કોહોલ આ પ્રક્રિયાને શું બનાવી દે? ધીમી પાડી દે. પછી C6H5CHO. આનું નામ શું થાય? તો એ વિચારજો, સર્ચ મારજો. પણ નોર્મલી આની જગ્યાએ જો તમને એવું લાગે કે આપણે આ ઉદાહરણ નથી, આ કયા સમૂહ છે એ તો આપણે ખબર હોવી જોઈએ. આ કયો સમૂહ છે? આલ્ડીહાઇડ છે. આલ્ડીહાઇડ, મિથાઇલ,
યાદ કરો, મિથાઇલ, ઇથાઇલ, CHO, આલ્કોહોલ, આલ્ડીહાઇડ, સિમ્પલ છે. આલ્કોહોલ એટલે હું OH, આલ્ડીહાઇડ એટલે હું CHO, કાર્બોક્સિલિક એસિડ એટલે શું COOH, તો આ CHO છે આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડને જ્યાં કાર્બોક્સિલિક એસિડમાં ફેરવતો અટકાવવો હોય, નોર્મલી મેં જે આલ્ડીહાઇડ સમૂહનો જે રસાયણ લીધું છે એ આલ્ડીહાઇડ સમૂહના રસાયણને નોર્મલી જો હું હવામાં ખુલ્લું રાખું તો એ કેમાં ફરી જાય, કયા સમૂહમાં ફરી જાય, કાર્બોક્સિલિક એસિડમાં ફરી જાય. આનું નામ બેન્ઝોઇક એસિડ થશે, કાર્બોક્સિલિક એસિડમાં ફરી જાય. તો કાર્બોક્સિલિક એસિડમાં મારે ફેરવતું અટકાવવું છે તો શું કરવું, કાર્બોક્સિલિક એસિડમાં મારે ફરવા નથી દેવું તો શું કરવું, તો એમાં થોડા ઘણા પ્રમાણમાં શું ઉમેરવો પડે, ડાયફિનાઇલ, અથવા તો શું ઉમેરવો પડે, એમાઇન. થોડા ઘણા પ્રમાણમાં ડાયફિનાઇલ અથવા તો શું ઉમેરો, એમાઇન ઉમેરો, એટલે આનું ઓક્સિડેશન થતું અટકી જશે. આ કેવી પ્રક્રિયાઓ છે, તો આ મારે નથી જોતી, નથી કરાવી આ પ્રક્રિયા, અથવા તો પ્રક્રિયા કરતાં વાર લાગે. કેમ ભાઈ, લોખંડનું કાટવું છે એ યોગ્ય ન કહેવાય, એ અટકાવવું પડે, તો એ અટકાવવા માટે કંઈક કરવું પડે. તેવી જ રીતે આ રસાયણનું છે. આ રસાયણને મારે આલ્ડીહાઇડમાંથી શું બનતો અટકાવવો છે, કાર્બોક્સિલિક એસિડ બનતો અટકાવવો છે. અટકાવવો એટલે ઓછા સમયમાં ન બને એવું ધ્યાન રાખવું છે, લોંગ ટાઈમ સુધી ન બનવો જોઈએ કાર્બોક્સિલિક એસિડ. તો મારે એવું કરવું પડે કે જેનાથી આ પ્રક્રિયા થાય છે ને એ પ્રક્રિયાનો વેગ ઘટે. તો વેગ ઘટાડવા માટે એમાં શું ઉમેરવામાં આવે છે, ડાયફિનાઇલ એમાઇન. સ્વયં ઉદ્દીપન. સ્વયં ઉદ્દીપન એટલે શું, તો ભાઈ ઘણી રાસાયણિક પ્રક્રિયામાં પહેલાં સમજી લ્યો સ્વયં ઉદ્દીપન એટલે શું. તો ઘણી રાસાયણિક પ્રક્રિયામાં શું થશે, તો ઘણી રાસાયણિક પ્રક્રિયામાં તમારે ઉદ્દીપક નાખવાનો જ નથી. યાદ રાખજો, રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક નાખવાનો નથી, પણ એમાં બીજી એવી નિપજો બનશે. મુખ્ય નિપજ નથી કહેતો, બીજી એવી નિપજો બનશે કે જે નિપજ પોતે ઉદ્દીપક તરીકે વર્તે. નિપજ જ શેના તરીકે વર્તે છે, ઉદ્દીપક તરીકે. તો એનો મતલબ શું, નિપજનો જ કામ શેના તરીકે કરે છે, ઉદ્દીપન તરીકે. તો એને શું કહેવાય, સ્વયં ઉદ્દીપન કહેવાય. બહારથી ઉદ્દીપક ઉમેરવાનો નથી. સ્વયં ઉદ્દીપક એટલે શું, બહારથી ઉદ્દીપક ઉમેરવાનો નથી. એ રાસાયણિક પ્રક્રિયા થાય, એમાંથી એક એવી નિપજ બને કે એ નિપજ જ શેના તરીકે વર્તે, ઉદ્દીપક તરીકે. તો એને શું કહેવાય, સ્વયં ઉદ્દીપન. આવી પ્રક્રિયાઓ શરૂઆતમાં ધીમી હોય, પણ જેમ જેમ નિપજ બનતી જાય, શું કામ, કારણ કે જેમ નિપજ બની એટલે એક એવી નિપજ મળી કે જે ઉદ્દીપક તરીકે વર્તવાની, એટલે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું કરવાની, વધારવાની. તો આને સ્વયં ઉદ્દીપન કહેવાય. સ્વયં ઉદ્દીપનનું બેસ્ટ ઉદાહરણ છે કે ઓક્ઝેલિક એસિડ. બેસ્ટ ઉદાહરણ છે કે ભાઈ જ્યારે ઓક્ઝેલિક એસિડની ઓક્સિડેશન પ્રક્રિયા તમે કરાવતા હોય, કેનો ઉપયોગ કરી, કે MnO4નો, અને કેની હાજરી રાખી, એસિડિક માધ્યમની હાજરીમાં. જ્યારે આ એસિડિક માધ્યમની હાજરીમાં તમે આ પ્રક્રિયા કરાવતા હોય ત્યારે મુખ્ય નિપજ તમારી આ છે, પણ જ્યાં MnSO4 મળે છે તો MnSO4માંથી જ્યાં Mn છે, MnSO4માંથી જ્યાં Mn છે એ Mn શેના તરીકે વધશે, આ Mn શેના તરીકે, કારણ કે આનું શું થઈ જાય, Mn2+ અને SO4 -2. આ એકવાઇઝ ફોર્મમાં હશે. આ એકવાઇઝ ફોર્મમાં હોય એટલે Mn2+ અને SO4 -2માં આનું વિયોજન થઈ જાય. વિયોજન થઈ જાય તો આજે આ Mn2+ છે ને, આ Mn2+ ઉદ્દીપક તરીકે વર્તે છે, અને Mn2+ ઉદ્દીપક તરીકે વર્તે એટલે આખી પ્રક્રિયાનો વેગ શું કરે છે, વધારે છે. એટલે શરૂઆતમાં વેગ ઓછો હતો, પણ જેમ જેમ MnSO4 બનતું ગયું એ વેગમાં શું થતો ગયો, વધારો થતો ગયો. શું કામ, કારણ કે જેટલો MnSO4 બનશે એટલો જ એમાંથી શું ઉત્પન્ન થશે, વધુ Mn2+. અને આ Mng2+, મેંગેનીઝ આયન છે, ધન આયન છે, એ શું કામ કરશે, તે ઉદ્દીપક તરીકે વધશે. એટલે સક્રિયકરણ એનર્જી, સક્રિયકરણ ઉર્જા ઘટાડવાનું કામ કરશે. જેટલી સક્રિયકરણ ઉર્જા ઘટશે એટલું વેગ શું થવાનો, વધવાનો. એનું બીજું ઉદાહરણ છે, તાંબાના ટુકડા ઉપર તમે શું નાખો, નાઇટ્રિક એસિડ નાખો, ત્યારે શું બને છે, નાઇટ્રસ એસિડ બને છે. અને જ્યાં નાઇટ્રસ એસિડ પોતે જ શેના તરીકે વર્તે છે, ઉદ્દીપક તરીકે. તો આ સ્વયં ઉદ્દીપન. પ્રેરિત ઉદ્દીપન. પ્રેરિત ઉદ્દીપન એટલે શું, કોઈ એક રાસાયણિક પ્રક્રિયા એકલી થતી નથી. સમજો, કોઈ એક રાસાયણિક પ્રક્રિયા એકલી નથી થતી. દાખલા તરીકે હું Na2SO3 સોડિયમ સલ્ફાઇટ એનું ઓક્સિડેશન કરાવું છું. એનું ઓક્સિડેશન કરાવીશ ને તો એકલું નહીં થાય. તો શું કરાવું, તો અંદર એક એવો પદાર્થ ઉમેરવાનો,
શુદ્ધ નહીં વાપરવાનો, એને અશુદ્ધ બનાવો. અશુદ્ધ બનાવો એટલે શું? એમાં એક એવો પદાર્થ ઉમેરવાનો જેનું એનું ઓક્સિડેશન થવાનું છે. એટલે જ્યારે બીજા પદાર્થનું ઓક્સિડેશન થતું હોય છે ત્યારે આનું હારવાર ઓક્સિડેશન થવામાં બીજો પદાર્થ મદદ કરશે, તો એને સ્વયં ઉદ્દીપન કહેવાય. એનું બેસ્ટ એક્ઝામ્પલ, આ એક્ઝામ્પલ થ્રુ જ તમારે આ વસ્તુ સમજવાની છે કે ભાઈ જે આ Na2SO3 હતું, Na2SO3 હતું એનું ઓક્સિડેશન થાય નહીં. જો આ Na2SO3 એકલું લ્યો, એકલું, તો આ પ્રક્રિયા શક્ય બનતી નથી, તો ઓક્સિડેશન થતું નથી, સોડિયમ સલ્ફાઇડનું ઓક્સિડેશન થતું નથી. તો શું કર્યું મેં? સોડિયમ સલ્ફાઇડ એકલો ન લીધો, હારે થોડાક જથ્થામાં શું નાખી દીધો? સોડિયમ આર્સેનાઇડ નાખ્યો. થોડાક જથ્થામાં શું નાખી દીધો મેં? સોડિયમ આર્સેનાઇડ. આ નાખવાથી થયું શું? હજી એકવાર વ્યવસ્થિત સમજો. જ્યારે હું Na2SO3 એટલે કે સોડિયમ સલ્ફાઇડનું ઓક્સિડેશન કરાવવા માંગતો હતો ત્યારે અહીંથી આગળ પ્રક્રિયા વધતી નહોતી, ઓક્સિડેશન થતું નહોતું. તો શું કર્યું? તો મેં શું કર્યું? એની સાથે આ બેને મિક્સ કર્યા. કોને? સોડિયમ સલ્ફાઇડ અને સોડિયમ આર્સેનાઇડ. જ્યારે મિક્સ કર્યા ત્યારે પહેલાં કોનું ઓક્સિડેશન થયું? તો પહેલાં સોડિયમ આર્સેનાઇટનું ઓક્સિડેશન થયું, અને સોડિયમ આર્સેનાઇટનું ઓક્સિડેશન થઈ શું મળ્યું? સોડિયમ આર્સેનેટ મળી ગયું. આ જે સોડિયમ આર્સેનેટ બને છે ત્યારે એ કોને મદદ કરે છે? તો સોડિયમ સલ્ફાઇડને સોડિયમ સલ્ફેટમાં ઓક્સિડેશન થવામાં મદદ કરે છે. તેનો મિનિંગ શું? કે આ પ્રક્રિયા થવામાં મદદ કરાવી. તો આને શું કરી? આ પ્રક્રિયાએ આને શું કરી? પ્રેરિત કરી. એટલે આને શું કહેવાય? પ્રેરિત ઉદ્દીપન કહેવાય. હજી એકવાર સમજો, પ્રેરિત ઉદ્દીપન એટલે શું? તો કોઈ એક પ્રક્રિયા એકલી નથી થતી. આ એકલો પદાર્થ ઓક્સિડેશન કરવાની ટ્રાય મારો તો એનું ઓક્સિડેશન નથી થતું, એટલે એમાં એક બીજો પદાર્થ ઉમેરો જે આસાનીથી ઓક્સિડેશન થઈ શકે છે. તો એ બીજા પદાર્થનું આસાનીથી ઓક્સિડેશન થતું હતું ત્યારે હારોહાર આ પ્રક્રિયાએ આને શું કરી? પ્રેરિત કરી. ભાઈ તું ચાલ તારું ઓક્સિડેશન કરાવ. સામાન્ય રીતે આપણે કેમ ભાઈ વાંચવાનું હોય, એક્ઝામનો ટાઈમ હોય, એકલા વાંચવા બી નો મજા આવે, એકલા બેઠા હોય કંટાળો આવવા માંડે થોડીક વાર. એટલે આપણે શું કરી? કોની ઘરે જાય? જો વાંચવાની ઈચ્છા હોય ને તો કોની ઘરે જાય? કોક ભણેશ્રીની ઘરે જાય, કોક હોશિયાર બાળક તમારા જેવા એની ઘરે જાય. એની ઘરે જઈને એની યાર વાંચવા બેસી. એટલે શું થાય? ભાઈ આપણે કંટાળો આવે, ભાઈ મારે હવે વાંચવું નથી. ત્યારે ઓલો વિદ્યાર્થી તમને શું કહે? ભાઈ વાંચવા મને. એટલે એને જોઈને તમને શું મળે? પ્રેરણા મળે કે ભાઈ ઓલો વાંચે, હું વાંચું. તો અહીં એવું જ થયું. ઓક્સિડેશન આનું એકલો હતો ને ત્યારે નહોતું થતું, પણ આનું બેને મિક્સ કર્યા ને ત્યારે આનું ઓક્સિડેશન થયું, અને એના કારણે આને પ્રેરણા મળી, આ પ્રેરિત થયું, એટલે આનું ઓક્સિડેશન થયું. એટલે કે Na2SO3 સોડિયમ સલ્ફાઇડ કેમાં કન્વર્ટ થયું? સોડિયમ સલ્ફેટમાં. તો આને શું કહેવાય? પ્રેરિત ઉદ્દીપન કહેવાય. બરોબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રવર્ધકો વિશે, વિષ વિશે, ઉદ્દીપકની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરવાના છીએ. બરોબર. ઓકે, થેન્ક યુ.